હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 ચાક ગતિ એના 5મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રવ્યમાન કેન્દ્રના વેગ વિશે ચર્ચા કરવાના છીએ. અવકાશમાં ત્રિપરિમાણમાં n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશનું સૂત્ર લખો અને વેગનું સૂત્ર મેળવો. તો પહેલાં આપણે જે વિચારેલ યામાક્ષ પદ્ધતિ છે એના ઉગમ બિંદુને અનુલક્ષીને દ્રવ્યમાન n કણોના તંત્રના દળ m1 m2 mn ના સ્થાન સદિશ અનુક્રમે r1 r2 rn છે. તો ઉગમ બિંદુની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r બરાબર m1 r1 સદિશ વત્તા m2 r2 સદિશ વત્તા mn rn સદિશ બરાબર છેદમાં m1 પ્લસ m2 પ્લસ mn. આને સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો સિગ્મા mi ri સદિશ ને છેદમાં ટોટલ માસ કેપિટલ M. હવે આગળ આપણે વાત કરીએ કે એમને તમે લઈ ગયા ડાબી બાજુ તો એમ આર સદિશ બરાબર m1 r1 સદિશ વત્તા m2 r2 સદિશ વત્તા mn rn સદિશ. હવે આ સમીકરણ જે છે એનું સમયની સાપેક્ષે વિકલન લઈએ તો m dr બાય dt બરાબર m1 dr1 બાય dt વત્તા m2 dr2 બાય dt વત્તા mn drn બાય dt. તમે જાણો છો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સમય સાથે બદલાતું નથી એટલે એનું વિકલન 0 થઈ જાય બરાબર. હવે અહીંયા v બરાબર જો બદલાતું નથી તો 0 થાય, પણ નોર્મલી જો પદાર્થ આગળ વધતો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર પણ આગળ વધે બરાબર. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યારે નથી બદલાતું? તો કોઈ તંત્ર ઉપર બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે બરાબર. એટલે અહીંયા તમે સાદું સૂત્ર જ આપણે સાબિત કરવું છે તો આને લખવાની કોઈ જરૂર નથી. આ વધારાની ઇન્ફોર્મેશન છે, કન્ફ્યુઝન થાય બરાબર. પછી વાત કે ભાઈ કોઈ બાહ્ય બળ લાગતું ના હોય તો સ્થાન બદલાતું નથી. બાહ્ય બળ લાગતું હોય તો સમય સાપેક્ષે જે રીતે કણોના સ્થાન બદલાય છે એમ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું પણ સ્થાન બદલાઈ શકે એમ. હવે સ્થાન સદિશનું સમય સાપેક્ષે વિકલન એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. v બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn છેદમાં કેપિટલ M બરાબર. હવે પ્રશ્ન બીજો નેક્સ્ટ કે n કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર લખો. આ ઉપરનું સૂત્ર લખો અને તેના પરથી m a f એક્સટર્નલ ન્યૂટનનો બીજો નિયમનું સૂત્ર મેળવો અને એનો નિષ્કર્ષ જણાવો. તો n કણોના તંત્રમાં m1 m2 mn ધરાવતા કણોના વેગ સદિશ અનુક્રમે v1 v2 vn છે અને તેમનું સૂત્ર છે સદિશ v બરાબર m1 v1 m2 v2 પ્લસ mn vn છેદમાં m1 m2 mn બરાબર. ઉપરનું છાપી દેવાનું, નીચેનું ટોટલ માસ કેપિટલ M અને ડાબી બાજુ લઈ જાઓ તો કેપિટલ M કેપિટલ V સદિશ બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. હવે પ્રવેગ લાવવો છે તો t સાપેક્ષે વિકલન કરો તો m પછી વેગનું સમય સાપેક્ષે વિકલન dv બાય dt m1 dv1 બાય dt m2 dv2 બાય dt mn dvn બાય dt. અહીંયા dv બાય dt એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું વિકલન કરો તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મળે. એ એક્સેલરેશનનો a ma બરાબર m1 a1 પ્લસ m2 a2 a1 એટલે પહેલા નંબરના કણનો પ્રવેગ, a2 બીજા નંબરના કણનો પ્રવેગ, એ રીતે nમાં કણનો પ્રવેગ an. હવે m1 a1 એટલે કે f1 પ્રથમ કણનો બળ, બીજા કણ પર લાગતું બળ, ત્રીજા nમાં કણ પર લાગતું બળ f1 f2 fn. હવે આ f1માં બે જાતના બળો છે, આંતરિક અને બાહ્ય. f2માં બે જાતના આંતરિક અને બાહ્ય. fnમાં પણ બે જાતના આંતરિક અને બાહ્ય. પણ કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રના
કુલ દ્રવ્યમાન m અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગનો ગુણાકાર જેટલું હોય. કણોના તંત્ર પર લાગતા તમામ બળો F1 F2 Fnનો સદિશ સરવાળો એ આ કોના બરાબર ma કણોના તંત્રનું કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગનો ગુણાકાર જેટલું હોય. બરાબર. હવે આ કણોના તંત્ર પર જે પ્રવર્તતા બળો છે ને F1 F2 Fn એમાં બે પ્રકારના હોય. કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળો અને બહારના પદાર્થો દ્વારા લાગતા બાહ્ય બળો. બરાબર. હવે આંતરિક બળો જે છે ને એનું પરિણામી 0 હોય, કારણ કે ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર કણો વચ્ચે પ્રવર્તતા આંતરિક બળોની જોડમાં મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આંતરિક બળોનું પરિણામી 0 થઈ જાય. તો શું વધે? ખાલી એક્સટર્નલ. એટલે F1 એક્સટર્નલ વત્તા F1 એક્સટર્નલ વત્તા F2 એક્સટર્નલ અને વત્તા Fn એક્સટર્નલ એવી રીતે. બરાબર. અને ટોટલ F એક્સટર્નલ. આના ઉપરથી નિષ્કર્ષ શું નીકળે કે ભાઈ છે કણોનું તંત્ર પણ વર્તન એવી રીતે થાય છે જાણે પોતે એક કણ જ હોય. એટલે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એવી રીતે ગતિ કરે કે જાણે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત હોય. એટલે કે અહીંયા F બરાબર ma ખરેખર F એટલે કે એક બળ નથી, ઘણા બધા બળોનો સરવાળો છે. m એટલે કંઈ એક કણ નથી, ઘણા બધા કણોનો દળનો સરવાળો. અને એ એટલે ઘણા બધા પ્રવેગો છે આની અંદર, બધાનું પરિણામી છે. પણ એવું સૂત્ર આવે જાણે એક કણ માટે આપણે F બરાબર ma લખતા હોય ને એવું સૂત્ર આખા તંત્ર માટે આવે છે. એટલે એમ કહેવાય કે કણોનું તંત્ર ખરેખર ઘણા બધા કણોનું બનેલું છે, પણ બિહેવિયર એવી રીતે કરે છે કે જાણે એક જ જગ્યાએ એક બિંદુવત સ્વરૂપમાં કેન્દ્રિત હોય. સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત હોય એટલે બિંદુવત બની જાય છે કણની જેમ. અને એ જે બિંદુવત કેન્દ્ર છે જ્યાં બધું દળ કેન્દ્રિત છે. બરાબર. અને એના ઉપર જ બાહ્ય બળ લાગે છે. બધા બાહ્ય બળો તેના પર જ લાગતા હોય છે. આથી દ્રવ્યમાન કેન્દ્રના સમીકરણ પરથી દ્રઢ પદાર્થની સ્થાનાંતર ગતિને તે જ્યારે ચાકગતિ પણ કરતો હોય ત્યારે પણ અલગ પાડી શકાય છે. બરાબર. એટલે આખું તંત્ર જ્યારે ચાકગતિ પણ કરતું હોય ને તો એ ચાકગતિને સ્થાનાંતર ગતિથી અલગ પાડી શકાય છે. આ દ્રવ્યમાન કેન્દ્રના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે પદાર્થ રેખીય ગતિ પણ કરે છે અને ચાકગતિ પણ કરે છે. બરાબર. પછી એના પછીનો અહીંયા ક્વેશ્ચન છે આગળ કે n કણોના બનેલા તંત્ર માટે સમીકરણ m એ સદિશ બરાબર F એક્સટર્નલ સમજૂતી પ્રક્ષિપ્ત ગતિના ઉદાહરણ દ્વારા આપો. તો તમે જોઈ શકો છો આકૃતિમાં એક યામ પદ્ધતિમાં કોઈ બિંદુ O પાસેથી કોઈ રાસાયણિક બોમ્બને અમુક ખૂણે ફેંકવામાં આવે, સમક્ષિતિજ સાથે અમુક ખૂણે ફેંકવામાં આવે છે અને અમુક ઊંચાઈએ હોય ત્યારે ધડાકો થાય છે અને રાસાયણિક બોમ્બ ઘણા બધા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તો એક પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે અમુક કોણ બનાવે તે દિશામાં v0 વેગથી ફેંકવામાં આવે. એટલે કે આમ વેગ હોય v0 થીટા ખૂણે ફેંકવામાં આવે છે. બરાબર. પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તે પરવલય આકારના માર્ગે ગતિ કરે છે. આમ જો પદાર્થનો ગતિ દરમિયાન વિસ્ફોટ થાય, ગતિ દરમિયાન ક્યાંક હવામાં ધડાકો થાય તો પણ ટુકડાઓમાં તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર જ્યાં ખરેખર કોઈ દળ નથી એ જ માર્ગે ગતિ કરે છે. એટલે ટુકડાઓ અહીંયાથી જો આ વિસ્ફોટ ના થયો હોત તો આ બોમ્બ ક્યાં જાત? આ માર્ગ ઉપર જાત. પણ અહીંથી હવે વિસ્ફોટ થઈ ગયો તો બધા ટુકડાઓ તો ચારે બાજુ વિખેરાઈ ગયા. અહીંયા ચારે બાજુ હવે અહીંયા તો કંઈ છે જ નહીં, પણ આ બધા ટુકડાઓનું દ્રવ્યમાન કેન્દ્ર આ જગ્યાએ જ છે. એવી જ રીતે એ જમીન ઉપર પડશે અને આ દ્રવ્યમાન કેન્દ્ર ખસતું નથી. એનો મતલબ કે ટુકડાઓ હવામાં ફંગોળાયા પછી જ્યારે જમીન ઉપર પડશે ને તો જમીન ઉપર એવી રીતે પડશે જાણે આ પદાર્થ વિસ્ફોટ ના થયો હોત તો જમીન ઉપર જે જગ્યાએ પડ્યો હોત ને એ જગ્યાએ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર આવે.
પછી ભલે કે એ અત્યારે ફૂટ્યા પછી એ જગ્યાએ દ્રવ્ય ના હોય, બરાબર. જે રીતે પેલું રિંગ હોય, રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની વચ્ચે હોય, તો એ દ્રવ્ય નથી તો એ દ્રવ્યની બહાર દ્રવ્યમાન કેન્દ્ર હોઈ શકે. એમ વિસ્ફોટ થયા પછી એ જગ્યાએથી દ્રવ્ય ખાલી થઈ ગયું, પણ બિંદુ તો ત્યાં જ રહેશે દ્રવ્યમાન કેન્દ્રનું. અને જે રીતે વિસ્ફોટ ના થયો હોત અને આ દ્રવ્યમાન કેન્દ્ર આગળ વધત પ્રક્ષિપ્ત પથ ઉપર, એવી જ રીતે વિસ્ફોટ થયા પછી પણ કેન્દ્ર તો એ રીતે જ ફરે છે. પણ ફરક શું છે કે વિસ્ફોટ થયા બાદ એ જગ્યાએ દળ નથી, બરાબર. દળ આજુબાજુ ફંગોળાઈ જાય છે, પણ બધા દળોનું કેન્દ્ર તો એ માર્ગ ઉપર જ ગતિ કરે છે. આગળથી રાસાયણિક બોમ્બને પ્રક્ષિપ્ત કરતા એક્સોન પાસે વિસ્ફોટ થાય છે. અનેક ટુકડાઓમાં વિભાજન થાય છે, બરાબર. પછી આપણે વાત કરીએ વિસ્ફોટ તરફ દોરી જનાર બળો આંતરિક બળો છે. એટલે કે કોઈ બાહ્ય બળ દ્વારા આપણે વિસ્ફોટ કરેલો નથી, એ સ્વબળે આત્મબળથી જ એ વિસ્ફોટ થાય છે, કેમિકલ રાસાયણિક બળ દ્વારા. અને જેનો દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ ફાળો નથી. એટલે દ્રવ્યમાન કેન્દ્રના ઉપર લાગતા બળમાં કોઈ જાતનો ફાળો આંતરિક બળોનો નથી. તો કુલ બાહ્ય બળ, અહીંયા કુલ બાહ્ય બળ જે છે એ એટલું ને એટલું જ રહે છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે પદાર્થ પર વિસ્ફોટ થયા પહેલાં જે લાગતું હતું એ પછી પણ એ જ લાગે છે, બરાબર. એટલે કંઈ ફેર પડતો નથી. પદાર્થનું સેન્ટર ઓફ માસ વિસ્ફોટ પછી પણ તે જ માર્ગે ગતિમાન રહે છે. એટલે વિસ્ફોટ થયા પછી પણ દ્રવ્યમાન કેન્દ્ર તો એ જ માર્ગે પ્રક્ષિપ્ત ગતિના માર્ગે ગતિ કરે છે, જાણે કે વિસ્ફોટ થયો જ ન હોય. કણોનું તંત્રનું રેખીય વેગમાનનું આપણે સૂત્ર મેળવવું છે. આ મુદ્દો પતી ગયો ઉપરનો, નવો મુદ્દો, રેખીય વેગમાનનું સૂત્ર, બરાબર. કણોના તંત્રનું રેખીય વેગમાન. તો પહેલાં વેગનું સૂત્ર લખી દેવાનું, કે પહેલાં શરૂઆતથી લખવાનું કે ભાઈ આપણે વિચારેલ યામ પદ્ધતિ અનુસાર કણોના તંત્રના દળ m1, m2, mn અને કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે તેમના સ્થાન તેમના વેગ અનુક્રમે v1, v2, vn છે. હવે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર v બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn છેદમાં કેપિટલ M છે. mvcm બરાબર, આને ડાબી બાજુ લઈ જાઓ, mv બરાબર m1 v1 પ્લસ m2 v2 પ્લસ mn vn. અને m1 v1 એટલે પ્રથમ કણનું વેગમાન, m2 v2 એટલે બીજા કણનું વેગમાન, mn vn એટલે nમા કણનું વેગમાન. કે p1 સદિશ વત્તા p2 સદિશ વત્તા pn સદિશ બધા કણોના વેગમાનોનો સરવાળો એટલે ટોટલ વેગમાન. તો તંત્રનું કુલ દળ ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એનો ગુણાકાર બરાબર વેગમાન, તંત્રનું વેગમાન, બરાબર. આ થઈ ગયું સૂત્ર. ઓકે. છેલ્લે કે આ જે વેગમાનનું સૂત્ર છે mv બરાબર p, એનું સમય સાપેક્ષે વિકલન કરો. t સાપેક્ષે વિકલન, તો m dv/dt બરાબર dp/dt. હવે dv/dt એટલે પ્રવેગ ma બરાબર dp/dt એટલે વેગમાનનું સમય સાપેક્ષે વિકલન. જે રીતે આપણે કોઈ કણ માટે એવું કહેતા હતા, ન્યૂટનનો બીજો નિયમ, કે કણના વેગમાનનો સમય સાપેક્ષે વિકલન એ બાહ્ય બળ બરાબર હોય છે. એ રીતે કણોના તંત્રના વેગમાનનું સમય સાપેક્ષે વિકલન એક તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ બરાબર હોય છે. એનું વિધાન કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે કે આ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર જેટલું હોય છે. તંત્ર પર લાગતું બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના દર અથવા રેખીય વેગમાનના સમય સાપેક્ષે વિકલન બરાબર હોય છે, બરાબર. આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.